તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને અત્યારે આપણે હવે સવારના 10 વાગી ગયા છે અને આવી ગયા છે ખેતર પર જરીક વાડ હરતે કરવાની છે। અને જોઈ શકો છો આ છે આપણું ખેતરની અંદર આપણે મકાઈ વાવેલી છે અને આ બાજુ છે આ વાડ છે અને આપણે સેગા કમ્પ્લીટ કરવાના છે, નવેસરથી રોપવાના છે। તો હું તમને બતાવું બ્લોગની અંદર, તમે બન્યા રહો। તો મિત્રો આ ખેતરની અંદર આપણે મકાઈ કરેલી છે અને તેના રક્ષણ માટે અહીંયા વાડ કરેલી છે, કારણ કે જંગલી જાનવરો બહુ આવે છે। અને જે આ વાડ છે જૂની છે એને આપણે નવા આ રીતના સેગા રોપવાના છે, એટલે ખાડા પાડવાના છે। આપણે કોહલીને આવેલા છે, લગભગ છેક સુધી ખાડા પાડવાના છે। તો આજે આપણો કોઈ અડધો દિવસ આમાં જ જતો રહેવાનો છે, જોઈ શકો છો તમે। બાકી મસ્તી ઉયો આવે છે, ચોમાસાનું સિઝન ચાલુ થઈ ગઈ એટલે અત્યારે બધું ઘાસ ફૂસ બધું ઉગી ગયેલું છે। તો મળીએ પછી આપણે ખાડા પાડીને ને અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ખાડા પાડવાનું। તો મિત્રો આપણે ખાડો પાડવાનું ચાલુ જ કરી દીધું ને લગભગ પહેલો જ ખાડો પાડ્યો વહારાત આવી ગયેલો છે, જોઈ શકો છો તમે। અને અત્યારે આપણે બોલાવવાનું નથી, તમને જેટલું માળા જેવું દેખાય થઈ જઈને આપણે બેહવું પડશે રાત્રે, પછી પાછા આપણે ખાડા પાડવા અને હાલો જોરમે વહારાત આવવા બાંધી ગયેલો છે। તો ચાલો આપણે માળા જઈને મળીએ। તો મિત્રો આ મકાઈ છે એની અંદર આપણે જવાનું છે, પણ અત્યારે ચોમાસાની અંદર વરસાદ ફૂલ પડી ગયો એટલે પગ બી ડહો બાંધી ગયેલા છે। કંઈ નહીં, આપણે કળે વગે પાડતું જઈને જવું પડશે। બાકી જોઈ શકો છો કેટલું મસ્ત એવું વાતાવરણ બન્યું છે ખેતરની અંદર। વરસાદ પણ આવા બાંધી ગયો છે ઝીણો। આપણે જઈને બેસીએ, આપણે ખાલી વહરાટની લાગે એટલી જગ્યા જોવું પડશે। આપણે પાક રક્ષણ માટે બનાવેલો છે માળો, અને પેલી બાજુ બી માળો છે બીજાનો ઉમલાને એમનો, અને આપણે ઓની પર બેસીએ મસ્તી એવું ટાઈસોથી મેલી છે એટલે મજા આવશે બેસવાની। તો મિત્રો આપણે માળા કનાઈને બેઠેલા છે અને વહરાત પડવાનો સાદું જેટલો છે ઝીણો, અને આવીને આપણે મસ્તી એવી મજા માણી છે વરસાદની। જોરમેથી પડતો થાર વાતો, પણ ધીરો પડે, પાછો જરી કરીને જતો રહેશે, ટોપ કાઢશે પછી પાછો પડશે। મિત્રો આપણે વહરાત્રી જોને પાછા ખાડો પાડવા આવી ગયેલા, ચાલચીના બાજુથી પાડી છે। આ કંઈક ગેટ છે, વાટા આવવા જવાની છે ને એના બાજુ આપણે ખાડો પાડવાનો છે। અને પાછળની સાઈડ છે આપણો ચાયડો, એની અંદર ડોંગર વાવેલી છે। તો આ બાજુ આપણે 2 ખાડા પાડીને પછી આપણે પેલી જગ્યા ઉપર જવાનું છે જે પહેલાં પાડેલા તે। અને વહરાત્રી જોઈ શકો છો તો બી હજુ આવે એવું બધું દેખાય છે, વહરાત આવે એવું જોઈએ। તો આપણે આપણું કામ પાછા ચાલુ પાડી દઈએ અને ખાડા પાડીને પાછા મળીએ તે। તો ફાઇનલી મિત્રો આપણે ખાડો ખોદીને સેગા રોપીને વાડ બધી કમ્પ્લીટ કરી નાખી છે, જોઈ શકો છો। અને આવા જવાનો રસ્તો બનાવી દીધો છે અને આપણું કામ થઈ ગયું છે। તો હવે આપણે ઘેર જવાના છે, પછી આગળ આપણે કંઈક કરીએ તેનો બી બ્લોગ બનાવી લઈશું અને ખેતરને કરશું બાય। ચલો મિત્રો, અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો ને આપણે આવી ગયા છે તલાવ પર ફરવા માટે, તેમજ રનિંગ કરવા માટે। અને જોઈ શકો છો કેટલું મસ્ત એવું આપણી પાછળ બધું બેકગ્રાઉન્ડની અંદર વાતાવરણ દેખાય છે, મસ્ત એવી વાઇબ આવે છે। અને જે આ દરોડી તમને પહેલી સુકાઈ ગઈ એવી લાગતી, પણ અત્યારે તો બહુ મસ્ત લીલી થઈ ગઈ, અને દિવસે બધું વાતાવરણ પણ ચેન્જ થતું જાય છે, એટલે મસ્ત એવું વાતાવરણ બને છે। અને હવે વરસાદ બી આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલા માટે થોડાક દિવસના તલાવ પણ ભરાઈ જશે। અને મારી પાછળ જોઈ શકો છો તમે વોસેણો અને બધું એકદમ ઘટાદાર વૃક્ષો થઈ ગયા છે, અને બહુ બધું ભયાનક થઈ ગયું છે, અંદર જવાની પણ કોશિશ ના કરાય, કારણ કે એટલી ડેન્જર એરિયા બની ગયેલો છે। અમને ફૂલ બધો ઝોકરા ઉગી ગયેલો છે એટલા માટે। અને આજુબાજુ તમને પક્ષીઓનો બી મસ્ત એવો અવાજ સંભળાતો હશે। અને થોડીક વાર એને આપણે બી રનિંગ સ્ટાર્ટ કરી દઈએ, તો આગળ મળીએ। અવાજ સાંભળો તમે મોરલાઓનો, મસ્ત એવી વાઇબ આપે છે મોરલા અને બીજા પોપટને જોણે કેટલા જાતના પક્ષીઓ ઘૂંઘરે છે, તમને અંદર કોઈ સંભળાતું હશે કાં તો નહીં બી સંભળાતું હોય। તમે ખાલી લોકેશન જુઓ, 1 નંબર। આ છે આપણી પાણીની બોટલ અને એરફોન। અને અત્યારે બધું ધૂંધળું દેખાય છે, જોને ધીમોસ કરતું હોય ને એવું લાગે છે, પણ આ વાદળ છાયું છે એટલા માટે। દિવસે બપોરે વરસાદ આવે, પાછો દિવસ નીકળે ને બધું ચોમાસું ઉનાળો શિયાળો બધું હોંગરું ચાલે છે, મસ્ત એવું વાઇબ આવે છે। તો મિત્રો આપણે દોડવાનો બી ટાઈમ થઈ ગયો છે, અને પાછળની સાઈડ જોઈ શકો છો તમે સનસેટ બી થઈ ગયો છે, એટલે જરીક પૂરો થઈ ગયો, અમે દન બુડજો ગણવાનો। અને વાગે છે 7, તો બી આટલું બધું અજવાળું છે। અને હવે આપણે કરવાના છે રનિંગ સ્ટાર્ટ, અને આપણું ટાર્ગેટ છે રોડની જેમ 3 કિલોમીટરનું। તો આપણે 3 કિલોમીટર દોડ્યા પછી મળીએ। અને આ બાજુ કંઈક જંગલી જાનવરો એટલે કે ભૂંડરણ રોજડીને એવું બધું આવે છે, પણ કંઈ નહીં તમને દેખાતું છે પાછળની સાઈડ। આ બાજુ છે લેણ દેખાતી છે, આખી નહીં લેણ છે, ભૂંડરે છે, કંઈ વાંધો નહીં।
તો પાછા હાળા હોમથી જાય, પણ આપણે તો ઉરાવી દઈએ. તો મળીએ આપણે રનિંગ પછી. તો ફાઇનલી મિત્રો આપણે 3 કિલોમીટરના ભૂખા કાઢના છે, દોડ નાખ્યું છે, અને એન્જિન પણ ગરમ કરી નાખ્યું. જોઈ શકો છો પાર એકદમ બોધાઈ જાય દરરોજની જેમ, પણ બહુ મજા આવે છે. ગરમી થાય એટલે ઠંડી ઠંડી હવા લાગે એટલે એસી જેવી વાઇબ આવે છે. ને પાછળની સાઈડ જોઈ શકો છો કેટલું મસ્ત બધું વાતાવરણ બની રહેલું છે. તો આપણે હવે થોડું ઘણું વર્કઆઉટ કરીને નીકળશું ઘર તરફ. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તો મને બધાને જય હિન્દ જય ભારત. બાય બાય.